તો નસવાડી તાલુકામાં સતત ભારે વરસાદના કારણે મેણ નદીમાં આવેલા વિનાશક પૂરથી ખોડિયા ગામના ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। નદીના 60 ફૂટ ઊંચા કાંઠા તોડીને ખેતરોમાં ઘૂસેલા પાણીના પ્રચંડ વેગના કારણે અંદાજિત 100 એકર જમીનમાં વાવેલો કપાસ, મકાઈ, તુવેર અને શાકભાજીનો પાક સપાટ થઈ ગયો। જમીન પર 2 ફૂટ જેટલો કાંપ જામી જવાથી છોડ સંપૂર્ણપણે દટાઈ ગયા। મોંઘા ખાતર, બિયારણ, દવાઓનો ખર્ચ કરી દેવું કરીને વાવણી કરનાર ખેડૂતોની આખી મહેનત એક જ રાતમાં પાણીમાં ધોવાઈ ગઈ। આ ગંભીર આપત્તિના પગલે સ્થાનિક ખેડૂતોએ વહેલી તકે સરકારી સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। અશ્વિન નદીનું વહેણ બદલાઈ ગયું છે અને તે જે વેરાઈ માતાનું મંદિર છે ત્યાં રહીને નીકળે છે અને વધારે સમય પછી જો તંત્ર જાગે તો કાંઈ નુકસાન થતું બચી જાય અને આ સામે નસવાડી છે તે બાજુ પાણી જતું અટકી જાય। નુકસાન થયું વધારે એટલે અમને કઈ સહાય મળે અને કઈ દવા, ખાતર, પાણી અને કંઈક પણ મળવું જોઈએ। મહેનત તો આપણે કરી છે, નિદામાં કર્યું, ખાતર નાખી, દવા નાખી, બધું જ કર્યું કે પાણી આપીને પણ મોટા છોડ કરી રાખે। જોખમ જેવું છે તો એ માટે આ માંગણી છે કે સંરક્ષણ દિવાલય બની જાય તો નસવાડીમાં તરી સુવિધા થઈ જાય તો સારું એમ। બધાએ આવી જતા રહ્યા છે જોઈ પણ એમાં કઈ કામ ચાલુ થતું નહીં કે કોઈ ચાલુ કરાવતા નહીં તો કેટલાય આવીને જતા રહ્યા છે। આવી વારંવાર માંગણી કરી છે પણ આ પાછી નવી વેણ પડી છે તો હવે પાછું આવે તો શું કરીએ કઈ હુજ પડતી નથી।